રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસને મત આપવા વિનંતી કરતા ગણપતભાઈ જોશી। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ રાધનપુર વોર્ડ નંબર 7ના કોંગ્રેસના પેનલને વિજય બનાવવા કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવવા કરી અપીલ। વોર્ડ નંબર 7ના પ્રાણ પ્રશ્નનો નિકાલ લાવી કોંગ્રેસના ઉમેદવારો દ્વારા કામો કરવાની ખાતરી આપવામાં આવી, જેને લઈ સ્થાનિકોને મત આપવા ગણપતલાલ જોશી દ્વારા મતદારોને કરવામાં આવી છે અપીલ। અત્યારે રાધનપુર નગરપાલિકાની સામે ચૂંટણી ચાલે છે। વોર્ડ નંબર 7નો હું સ્થાનિક વ્યક્તિ છું અને રાધનપુર નગરપાલિકાના 7 નંબર વોર્ડની અંદર જે સ્થાનિક ઉમેદવારો ચાર છે એમાં મારા ધર્મપત્ની જ્યોતિબેન ગણપતભાઈ જોશી છે અને અન્ય 3 વ્યક્તિઓ છે અને તે સ્થાનિક ઉમેદવારો છે। 7 નંબર વોર્ડના જે વિસ્તારની અંદર જે અત્યારે ઘણા એવા કામ બાકી છે, રોડ રસ્તા પાણી ગટર અને સ્ટ્રીટ લાઇટ અનેક પણ કામ બાકી છે। એટલે જે બહારના ભાજપના જે ઉમેદવારો જે બહારના આવી અને લડે છે ચૂંટણી, એ લોકો બહારના છે, એમને કોઈ ખ્યાલ નથી કે 7 નંબર વોર્ડમાં શું શું તકલીફો છે અને આ લોકો ચારે જે કોંગ્રેસના ઉમેદવારો જે સ્થાનિક છે અને સ્થાનિકના ઉમેદવારોને ખ્યાલ છે કે આ શું પ્રોબ્લેમ છે। એટલે આ જનતાને જાગૃત થવાની જરૂર છે। આ જનતા જાગૃત થાય અને આ જાગૃત થઈ અને સ્થાનિક ઉમેદવારને ચૂને અને સ્થાનિક ઉમેદવાર જીતશે તો 7 નંબર વોર્ડને કામગીરી મળશે અને નંદનવન બનાવશે। અને બીજું એવું મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે ભાજપ વાળા વારંવાર ત્યાં આગળ જીતી અને જાતા રહે છે, વળી નગરપાલિકાની ચૂંટણી જ્યારે આવે છે ત્યારે વળી તૈયાર થઈ અને માથે સાફો બાંધીને તૈયાર થઈને આવી જાય છે, ઢોલ વગાડી અને સૂચનો અનેક હલાબોલ કરે છે, પણ એવું હોતું નથી। લોકોનું હૃદયમાં શું તકલીફ છે, લોકોને શું કામગીરી બાકી છે, લોકો જેટલા હેરાન પરેશાન થાય છે, આ રોડ પર જેટલી તકલીફો છે। અત્યારે અમારે રોડ પર ગટર એવો પ્રોબ્લેમ છે, લોકોને સ્કૂલ જવા બાળકો જતા હોય છે અને પાણીમાંથી નાહવું પડતું હોય છે। સોનલનગર છે બાજુમાં, ત્યાં ગટરની વ્યવસ્થા નથી, તે કચરાના ઢગલા પડ્યા છે। આગળ જે મસાલી રોડ ઉપર જે વિસ્તાર છે, જે સરસ્વતી સોસાયટી છે, એના આગળ આહિર છાત્રાલય છે, ત્યાં ઘણા પણ એવા કામો છે કે પાણી ગટરનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ એનો રસ્તો નિકાલ થયો નથી। એટલે મારે 7 નંબર વોર્ડના જે મતદાર લોકો છે એને નમ્ર અપીલ છે અને નમ્ર વિનંતી છે હાથ જોડીને કે એક ફેર સ્થાનિક લાવો, પક્ષના જો વ્યક્તિ જોઈ અને એક ફેર આ 4 કોંગ્રેસના ઉમેદવારો છે એને વિજય બનાવો અને પછી તમારા રોડની રોનક આ ઓટોમેટિક સુધરી જશે। મજબૂત મોડ હશે ને તો કામ કરશે, ભાજપ કોંગ્રેસ જોશો નહીં। એટલે સ્થાનિક ઉમેદવાર લાવો અને સ્થાનિકને જીતાડો અને સ્થાનિક જીતશે ને તો આ રોડની શું તકલીફ છે જાણતો હશે અને જાણે છે તો એનું ધ્યાન દોરી અને નમ્ર વિનંતી છે મારે મીડિયાના માધ્યમથી કે સર્વ લોકો જાગૃત થાય અને મતદાન કરી અને 4 ઉમેદવારને વિજય બનાવે। શું નામ છે મારું? ગણપતભાઈ જોશી, વોર્ડ નંબર 7 અને મારા ધર્મપત્નીનો ક્રમ નંબર છે 4 અને અમારા 4 ઉમેદવારો છે એમને વિજય બનાવો એ મારે નમ્ર અપીલ છે આ જનતાને, 7 નંબર વોર્ડની પબ્લિકને અને મારા સહી ભાઈઓ અને બહેનોને મારી નમ્ર ખૂબ ખૂબ વિનંતી કરું છું અને આ ફેર વિજય બનાવો તો આનું દુઃખ મને જોરાતું નથી। આ ફેર નમ્ર અપીલથી એવું કહું છું કે એક ફેર આ જીતશે ને તો બીજી ફેર તમારે કોઈને રજૂઆત કરવા જવી પડશે નહીં। આમ મજબૂત અને વ્યક્તિ મજબૂત છે અને વ્યક્તિને જીતાડો, પક્ષ કોઈ દાડો જોશો નહીં, ભાજપ કોંગ્રેસ જોશો નહીં અને ભાજપ કોંગ્રેસ જોશે તો કોઈ આ રજૂઆત આભળશે તો જ આ બધું થશે। 7 નંબર વોર્ડમાં અમે જે ડોર ટુ ડોર પ્રવાસ કર્યો છે એમાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે આ વખતે અમારે પરિવર્તન જરૂરી છે, કારણ કે લોકોને સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, ગટરની નથી, પાણીની નથી, માનો કે પાયાની કોઈ સુવિધા નથી। અહીંયા માત્ર ને માત્ર જે લોકો ચૂંટણી જીતવા આવે છે અને વાયદાને વચન આપવા આવે છે, 5 વર્ષે પાછા વોટ લેવા દેખાય છે। એટલે હું પબ્લિકને 2 હાથ જોડી અને ઉમેદવાર તરીકે એક વિનંતી કરું છું કે અમે પક્ષ ના જોશો, વ્યક્તિત્વ જુઓ અને વત્તા બીજું એ કે અહીંયા જે ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના એ 4 સ્થાનિક છે। હું ગોવર્ધન સોસાયટીમાં રહું છું, અમારે સાથી મિત્ર અંજલિ છે વલ્લભનગરમાં રહે છે, ધનવંતભાઈ ધાર્મિકમાં રહે છે અને અમૃતભાઈ સોનલનગરમાં રહે છે। અત્યારે તમે વોર્ડ વાઇઝ 7 નંબર વોર્ડમાં ફરો તો પબ્લિકની કેટલી યાતનાઓ છે એ યાતનાઓની અમને ખબર છે અને આ લોકો પૂછવા આયા નથી। આ લોકોને ટિકિટ લીધા પહેલા જોવું પડે કે આ વોર્ડની પરિસ્થિતિ શું છે, પછી અમને ટિકિટ માંગવી પડે। અને માનો કે હું લાલબાગમાં રહેતી હોય
અને અહીંયા મસાલી રોડ ઉપર ટિકિટ માંગુ તો પહેલા મને મસાલી રોડની તકલીફોની ખબર હોવી જોઈએ. હવે એ લોકો તો જીતીને જશે એટલે એમના ઘર પકડી લેશે અને લોકો કાયમી અહીં તકલીફમાં રહેશે. અને આ વખતે પબ્લિક કહી રહી છે કે પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન આવશે એટલે અમે સોમનાથ ભગવાનની સાક્ષીએ કહીએ છીએ કે મસાલી રોડની રોનક બદલાઈ જશે. અમને સત્તા હોય કે ના હોય, અમે ગમે તે ગળામટ કરી અને લોકોના કામ પહોંચાડશું. એમને રોડ, રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટોની સુવિધા અપાવશું. અને મેઇન પ્રશ્ન પાણીનો છે. પાણી અમે એમને મીઠું આપશું અને એમને ફૂલ સુવિધાઓ બધી મળી રહેશે. શું નામ તમારું? મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી, વોર્ડ નંબર 7 ના ઉમેદવાર. મારો ક્રમ નંબર છે 4 અને 16 તારીખે એટલું કચકચાઈને મતદાન કરો કે ભ્રષ્ટાચાર ભાગે અને કોંગ્રેસ આવે.